विरमग्राम जगदीश विश्वकर्मा के बयान पर भारी आक्रोश, ठाकुर और कोली समाज ने दी पुतला दहन की चेतावनी। अहमदाबाद बनासकांठा की सांसद गेनीबेन ठाकुर के खिलाफ मंत्री जगदीश विश्वकर्मा द्वारा की गई टिप्पणी का विवाद अब गहराता जा रहा है। इस मामले में अहमदाबाद जिले के विरमग्राम तालुका में इसके तीव्र और कड़े प्रहार देखने को मिले हैं। आक्रोश का मुख्य कारण मंत्री जगदीश विश्वकर्मा द्वारा गेनीबेन ठाकुर के विरुद्ध किए गए वाणी विलास से समाज के लोगों में भारी नाराजगी है। स्थानीय लोगों का मानना है कि इस तरह की टिप्पणी से सामाजिक गरिमा को ठेस पहुंचती है। संयुक्त विरोध और ज्ञापन। इस विरोध प्रदर्शन के तहत विरमग्राम तालुका कार्यालय में कोली समाज और ठाकुर समाज के नेता व प्रतिनिधि बड़ी संख्या में एकत्रित हुए। दोनों समाज के अगुवाओं ने एकजुट होकर सरकारी अधिकारी को ज्ञापन सौंपा। समाज के प्रमुख ने इस प्रकार की बयानबाजी को अशोभनीय बताते हुए अपना सख्त विरोध दर्ज कराया। सख्त चेतावनी दी गई। विरोध प्रदर्शन के दौरान नेताओं ने स्पष्ट किया कि यदि इस मामले में उचित माफी नहीं मांगी गई या ठोस कार्रवाई नहीं हुई तो आने वाले समय में आंदोलन को और उग्र किया जाएगा। समाज ने चेतावनी दी है कि वे आने वाले दिनों में पुतला दहन कर अपना विरोध जताएंगे। रिपोर्टर धरा पटेल, साणंद। जगदीश पंचाल द्वारा ज्ञानीबेन विषे जे अभद्र टिप्पणी करी એને અમારો સમાજ કોળી ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને મારા સાંભળવામાં તો એવું આવ્યું કે આ સંસ્કારી બાપનો દીકરો હોય પણ આને તો પોતાના માવતરને લજવ્યા, આની નીચતાની હદ પાર કરી છે। તો એની પાર્ટીને હું સંદેશ મોકલાવું છું કે ભાઈ આ પાર્ટી એને પદભ્રષ્ટ કરે અને અમારા સમાજની દીકરીની માફી માગે અને આ જો કાર્ય નહીં કરે તો આગામી દિવસોમાં આ સમાજ કોળી ઠાકોર સમાજ આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરી અને કદાચ એવું બને કે જગદીશ પંચાલને વ્યક્તિગત નુકસાન પણ પહોંચાડી શકે। આ મારો સંદેશ છે। કાર્યક્રમ હતો શું જગદીશ વિશ્વકર્મા તૈયાર રહે। ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો આ કોળી અને ઠાકોર સમાજ છે। कोली ठाकुर समाज सूता हुआ शेर है, सिर्फ उसे जगने की देर है। અને તમે અકલ મઠાવો, હવે જગાડી દીધો આ સમાજને। આ સમાજ હવે પહેલા જેમ નથી, હવે આ સમાજ યુવાનોનો હાથમાં છે અને યુવાનો કોઈની દાદાગીરી સહન નહીં કરે, ચાહે કોઈ પણ હોય, કોઈની દાદાગીરી સહન કરવામાં નહીં આવે। જ્યારે પણ સમસ્ત કોળી ઠાકોર સમાજ ઉપર અન્યાય અત્યાચાર કે બેન દીકરી ઉપર અન્યાય અત્યાચાર થશે ને ત્યારે આવી જ રીતે समस्त कोળી ठाकुर एक बनी અને અમે એક જ મગલી પડ્યા છીએ, એક બની અને લડત આપશું। એટલે ટૂંકમાં એટલું જ કહીશ કે વિશ્વકર્મા પાસે તમે માફી મગાવો, અન્યથા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ તમારો પણ કાંઠો પકડવા આવી રહ્યો છે। જય ભારત, ભારત માતા की જય। જગદીશ વિશ્વકર્મા તમે શું કહેવા માંગશો? મારે મીડિયાના માધ્યમથી બે શબ્દ એવા કહેવાય, મેં એવું સાંભળ્યું કે જગદીશ પંચાલ એક સંસ્કારી બાપનો દીકરો, પણ આ ભણવાને એવી ખબર નથી પડતી નીચ નાલાયક કૂતરાને કે કોઈની બેન દીકરી વિશે આવું ના બોલાય। સાલા તારી બેન દીકરી અમારી બેન દીકરી છે, આ સમાજ એવું માને છે। પણ નાલાયક તું સત્તાના મધમાં આટલું બધું શકી દે એ તો કોઈને ખબર નહીં, પણ તું જાહેરમાં સમાજની માફી માંગ। અને બેન વિશે જે ટિપ્પણી કરી એ ફક્ત ગેનીબેન અથવા તો ઠાકોર સમાજની દીકરી માટે નહીં પણ સમગ્ર ગુજરાતના સમાજ, સમગ્ર દેશની બહેનો માટે એ અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો છે। તો પ્રથમ તો જગદીશ વિશ્વકર્મા અને કહેવાતી સંસ્કારી પાર્ટી કે જે પોતાને સંસ્કારી પાર્ટી ગણાવે છે, સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે, નારી વંદના જે પ્રકારના આ પ્રોગ્રામો ચલાવી રહ્યા છે એ ફક્ત ને ફક્ત કહેવા પૂરતા। એમનો મુખોટો આજે ખુલ્લો પડી ગયો છે કે એમના સર્વોચ્ચ સ્થાને બેઠેલો પ્રમુખ જો આ રીતે આવી સ્ત્રીઓ વિશે અશોભનીય ભાષાના પ્રયોગો કરતા હોય તો એની સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓની સંસ્કારો કેવા હશે અથવા એમના સાથે જોડેલી એમની માનસિકતા, એમના વિચારો કેવા હશે આજે ખુલ્લા પડી ગયા છે। એટલે અમે અહીંયાથી આહવાન કરીએ છીએ સમગ્ર ઠાકોર કોળી સમાજ અને અઢારે આલમ અને તમામ સમાજોને કે આ આજે ઠાકોર સમાજની બેન વિશે અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો છે। આવનાર સમયમાં એક ગમે તે સમાજની દીકરી કે બેન વિશે આ પ્રકારની અશોભનીય ભાષાનો પ્રયોગ કરશે તો અમે અહીંયાથી સર્વ સમાજને વિનંતી કરીએ છીએ કે ગુજરાતના તમામ ખૂણે ખૂણેથી જે આપણા સાંસદ બેનશ્રી એના વિશે જે અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો છે તો એના સમર્થનમાં આપ સૌ આવો। અને આજે અમારા પગ નીચે આવ્યું, કાલે તમારા પગ નીચે રેલો આવશે તો ફરીથી હું આપ સૌને વિનંતી કરું, કારણ કે તમે બધા ઓળખી જ ગયા છો પણ તમે લોકો બહાર આવી શકતા નથી અને અમારા જે યુવાનો છે એ યુવાનો બહાર આવીને ખુલ્લે બોલે છે
અને બીજા બોલી શકતા નથી. એટલે હું ફરીથી વિનંતી કરું છું કે આ લોકો જે ખુલ્લા પડી ગયા છે એને ખુલ્લા પાડો, અને આવનાર સમયમાં હું તો એમ કહું છું કે તમે જો પર્ટિક્યુલર મારા સમાજ વિશે વાત કરું, ઠાકોર સમાજ જો પોતાને ક્ષત્રિય ગણાવતો હોય અને ખરેખર જો એના લોહીની અંદર ઠાકોરનું ખૂન દોડતું હોય તો હું અહીંયાથી આહવાન કરું છું 2027ની અંદર આમના પાયા ઉખેડી નાખો અને એમને એવું બતાવી દો કે તમે ખરેખર જીવો છો ગુજરાતની અંદર, ખરેખર તમારી હાજરી હોય, ખરેખર તમે ગુજરાતની અંદર જીવતા હોય અને તમે પોતાની જાતને ઠાકોરને કોળી 2.5 કરોડ ગણાવતા હોય, ખરેખર ગણાવતા હોય કે ખાલી કાગળ ઉપર નહીં, કહેવા પૂરતા નહીં, જો તમે ખરેખર 2.5 કરોડ ગણાવતા હોય તો 2027ની અંદર આમના પાયા ઉખેડી ફેંકો અને અમને સાબિત કરી બતાવો કે ખરેખર તમે જીવો છો. જીવતા છો એ સાબિત કરવું હોય, જેમ કે માછલી હોય જીવતી હોય તો સામાપુરમાં તરે અને મરેલી માછલી હોય વેણમાં તણાઈ જાય છે, તો તમે ખરેખર જીવતા હોય ગુજરાતની અંદર તો 2027ની અંદર આનો પડઘો પાડી અને આ લોકોના સત્તાના પાયા ઉખેડી નાખો અને આ લોકોને તમારી તાકાત. તો આટલો શું આવેદનનો કાર્યક્રમ હતો, શું મુદ્દાઓ છે? આજના આવેદનનો એક જ ઉદ્દેશ હતો કે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અકલમઠાએ જે અમારી સમાજની સિંહણ, જેને અમારા સમાજનું બિરદું આપવામાં આવે છે, કોઈ પણ અમારો સામાજિક કાર્ય હોય તો હર હંમેશ જે પ્રથમ હોય છે એવી આ અમારી સિંહણ એટલે કે જ્ઞાનીબેનનું જગદીશ વિશ્વકર્માએ અકલમઠાએ અપમાન કર્યું. એને ત્યાં જઈ એક સભાની અંદર એવું કીધું કે અમે જ્ઞાનીબેનના પાલવ નીચેથી સીટું ખેંચી લીધી. તો ખરેખર આ ગુંડાને એ જ ખબર નથી કે પાલવ એટલે શું. કોઈ પણ બેન દીકરીનું પાલવ એટલે એની આબરૂ અને એની ઇજ્જત, અને અમારી આબરૂ અને અમારી ઇજ્જત એટલે કે અમારી બેન દીકરી એટલે કે અમારી જ્ઞાનીબેન ઠાકોર. કોઈ પણ સંજોગોની અંદર આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આ ચલવી નહીં લે. આજે અમે માત્ર 100-200 જણા ભેગા થયા છીએ સમસ્ત કોળી ઠાકોર સમાજમાંથી, પણ જો આગામી સમયની અંદર સમસ્ત કોળી ઠાકોર સમાજની અને આ જ્ઞાનીબેનની આ જગદીશ વિશ્વકર્મા બોરથલ જો માફી નહીં માગે ને તો આગામી સમયની અંદર ગુજરાત ભડકે બળશે અને સમસ્ત ગુજરાતની અંદર ગુજરાત બંધનું એલાન પણ કરવામાં આવશે અને જગ્યાએ જગ્યાએ જગદીશ વિશ્વકર્માના પુતળા દહનનું પણ આયોજન કરવામાં આવશે. અને ખાસ કરી આ વખતે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને હું કહેવા માંગીશ કે 8 ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે સુરતની અંદર તમે પ્રવચનની અંદર બોલ્યા હતા કે કોઈ પણ સંજોગે કોઈ પણ સમયે તમારે જ્યારે મારી જરૂર પડે ત્યારે મને માત્ર એક કોલ કરજો. તો આજે સમસ્ત કોળી અને ઠાકોર સમાજે તમારી જરૂર છે. અમારી દીકરીની છેડતી જેવો પ્રયોગ આ જગદીશ વિશ્વકર્માએ કર્યો છે ત્યારે તમે બોલ્યા હતા કે જો તમારું કામ 1 કલાકની અંદર ના થાય ને તો જાહેરની અંદર અમે કાંઠલો પકડજો, તમે કાંઠલો પકડજો. તો આજે અમે તમને જાહેરની અંદર ઓપન ચેલેન્જ કરીએ છીએ કે માત્ર જો 10 દિવસની અંદર આ જગદીશ વિશ્વકર્મા સમસ્ત કોળી ઠાકોર અને જ્ઞાનીબેનની જો માફી નહીં માંગે ને તો આવતા 10 દિવસની અંદર તમે જ બોલેલા છો કે મારો કાંઠલો પકડજો. તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ તમારો પણ કાંઠલો પકડતા અટકાશે નહીં. બરોબર ને? તમારો પણ કાંઠલો પકડાતા અમે અટકાશું નહીં. એટલે જાહેરમાં કઈ છે હજુ તમારો સમય છે. તમે સંસ્કારી પાર્ટી ગણાવો છો, તમે સંસ્કારી પાર્ટી કહો છો, નારી સન્માનની વાતો કરો છો, નારી સુરક્ષાની વાતો કરો છો, પણ તમારા પક્ષનો જગદીશ વિશ્વકર્મા અમારી બેન દીકરીની આબરૂની વાતો કરે છે. તો આ કેટલું વ્યાજબી છે? અકલ મટાવો. પહેલા તો તમારા ગુંડા જેવી ભારતીય જનતા પાર્ટીમાં સંસ્કાર લાવો, પછી કોઈક બીજાને સંસ્કાર આપવા નીકળજો. એટલે સૌ પ્રથમ તો હું એક જ વાત કરીશ કે જાહેરની અંદર અમારી સિંહણની માફી માંગે, સમસ્ત કોળી ઠાકોર સમાજની માફી માંગે, અન્યથા આનું પરિણામ ભોગવવા માટે આ ભારતીય જનતા પાર્ટી અને આ જગદીશ વિશ્વકર્મા તૈયાર રહે. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો આ કોળી અને ઠાકોર સમાજ છે. कोળી ઠાકોર સમાજ સુધા હુआ शेर है, सिर्फ उसे जगने की देर है. અને તમે અકલ મઠાવો, હવે જગાડી દીધો આ સમાજને. આ સમાજ હવે પહેલા જેમ નથી, હવે આ સમાજ યુવાનોનો હાથમાં છે અને યુવાનો કોઈની દાદાગીરી સહન નહીં કરે, ચાહે કોઈ પણ હોય. કોઈની દાદાગીરી સહન કરવામાં નહીં આવે. જ્યારે પણ સમસ્ત કોળી ઠાકોર સમાજ ઉપર અન્યાય અત્યાચાર કે બેન દીકરી ઉપર અન્યાય અત્યાચાર થશે ને ત્યારે આવી જ રીતે સમસ્ત કોળી ઠાકોર એક બની અને અમે એક જ મંગલી પડાવી એક બની અને લડત આપશું. એટલે ટૂંકમાં એટલું જ થઈ કે વિશ્વકર્મા પાસે
તમે માફી મંગાવો, અન્યથા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ તમારો પણ કાટલો પકડવા આવી રહ્યો છે. જય ભારત, ભારત માતા કી જય. જગદીશ વિશ્વકર્મા હાય હાય.